તમારી રાશિ અનુસાર જાણો કોણ છે તમારા ઇષ્ટદેવ। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે અમે આ વિડીયોમાં તમને જણાવીશું કે રાશિ અનુસાર કોણ છે તમારા ઇષ્ટદેવ, જેમની પૂજાથી તમને તમારું મનગમતું ફળ પ્રાપ્ત થશે। મિત્રો, દરેક વ્યક્તિના મનમાં એક જ પ્રશ્ન તો આવે છે કે આખરે 33 કોટી દેવી દેવતાઓમાંથી આપણા ઇષ્ટદેવ કોણ છે? આખરે આપણે કોને આપણા ઇષ્ટદેવ માનીએ? કોણ આપની બધી મનોકામનાઓ પૂરી થઈ શકે છે, જેથી આપણું કુટુંબ હંમેશા સુખી અને સમૃદ્ધ રહે? તમારી રાશિના દેવતા ભગવાન કોણ છે, એ જ વાતનો અમે તમને આ વિડીયોમાં જવાબ આપીશું। જો તમે ભગવાન શ્રીકૃષ્ણના કે ભગવાન ભોળેનાથના સાચા ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે। તમારે જાણવું જોઈએ અને તમારે એ દેવી દેવતાની પૂજા અને આરાધના કરવી જોઈએ। આનાથી જ તમને ખૂબ જલ્દી લાભ જોવા મળશે। દરેક રાશિ માટે એક અલગ દેવતા હોય છે મિત્રો। દરેક દેવતાની પૂજામાં એક અલગ પૂજા સામગ્રી અર્પણ કરવી પડે છે। જો તમે પૂજા સાચી રીતે કરો છો તો ભગવાન તમારી ઉપર ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે, અને જો તમે ભગવાનની પૂજા ખોટી રીતે કરો છો તો ભગવાન તમારાથી નારાજ થઈ શકે છે। મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ તમને હંમેશા પ્રાપ્તિ થાય તો આ માટે તમારા ઇષ્ટદેવને પ્રસન્ન કરવા પડશે, જેથી તેમની મનોકામના જલ્દીથી પૂરી થઈ શકે। મિત્રો, એ ઉપરાંત ઇષ્ટદેવની પૂજા કરવાનું એ ખૂબ જ વિશેષ મહત્વ બતાવવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમણે તેમના ઇષ્ટદેવ વિશે કદી જાણવાનો પ્રયાસ જ નથી, અને ન તો તેઓ જાણે છે અને તેમને એ પણ ખબર નથી હોતી કે આપણે તેમના ઇષ્ટદેવ કોણ છે। તો તમે તમારી રાશિ દ્વારા પણ તમારા ઇષ્ટદેવને જાણી શકો છો, અને તેમની પૂજા કરવાથી તમને એક વિશેષ લાભ પ્રાપ્ત થશે। મિત્રો, પ્રત્યેક દેવી દેવતાને કોઈને કોઈ ગ્રહ સાથે સંબંધ રાખે છે। જો કોઈ દેવી દેવતા જાતકની કુંડળીની 10 સ્થિતિ સાથે મેળ નહીં ખાય તો જાતકની પૂજાપાઠનો અનુકૂળ પરિણામ કદી નહીં મળે, અને લોકો વિચારશે કે અમે તો દિવસ રાત ભગવાનની પૂજા પાઠ કરીએ છીએ અને નિરંતર તેમના ભજન અને કીર્તન કરીએ છીએ, પરંતુ છતાં પણ અમને કોઈ ફળ નથી મળતું। કેટલીક વાર ગ્રહ દશાની વિપરીત દેવી દેવતાને પસંદ કરવાથી જાતકને ખૂબ જ વધારે નુકસાન ઉઠાવવું પડે છે। મિત્રો, માન્યતા અનુસાર પોતાની કુંડળીની ગ્રહ સ્થિતિ અનુસાર જ દેવી દેવતાઓની પસંદગી કરવી ખૂબ જ શ્રેષ્ઠ હોય છે। કુંડળી અનુકૂળ દેવી દેવતા જાણવા માટે કુંડળીનો પ્રથમ ભાવ, પંચમ ભાવ અને દશમ ભાવની પસંદગી કરવી ખૂબ જ ઉત્તમ કહેવાય છે। મિત્રો, કહેવાય છે કે જ્યારે વ્યક્તિ જન્મ લે છે ત્યારે ગ્રહ નક્ષત્રનો ખૂબ જ વધારે મહત્વ હોય છે। જન્મ લેતી વખતે જ્યારે ગોચર અને ચંદ્ર જે રાશિમાં હોય છે તે પ્રમાણે વ્યક્તિની કુંડળી દર્શાવવામાં આવે છે। આવી સ્થિતિમાં રાશિ અનુસાર તમને તમારા ઇષ્ટદેવ કોણ છે તેની જાણ થાય છે। મિત્રો, આકાશ મંડળમાં 12 રાશિઓ છે, જેમાં 28 નક્ષત્રો ભ્રમણ કરે છે। વ્યક્તિનો જન્મ કોઈને કોઈ નક્ષત્રમાં તો અવશ્ય થાય જ છે, અને દરેક નક્ષત્રમાં કોઈને કોઈ રાશિ સાથે સંબંધિત છે। મિત્રો, હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ અગ્નિ પુરાણમાં પણ જણાવવામાં આવ્યું છે કે પોતાની રાશિ અનુસાર દેવી દેવતાની પૂજા કરવાથી આપણને ખૂબ જ જલ્દી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી બેલ આઇકોનની જરૂરથી દબાવો। મિત્રો, ચાલો હવે વિડીયોની શરૂઆત મેષ રાશિથી કરીએ। મિત્રો, મેષ રાશિના જાતકો માટે કોઈને કોઈ રાશિ સાથે સંબંધિત તમારા ઘર અને પરિવારમાં કોઈને કોઈ વ્યક્તિ જરૂર હોય છે, એટલે જ વિડીયોને સ્કીપ કર્યા વગર તમારે આ વિડીયો અંત સુધી જોવો। મેષ રાશિના મંગળ ગ્રહના દેવતા છે હનુમાનજીની પૂજા કરવાથી મેષ રાશિના જાતકોની બધી ઈચ્છાઓ ખૂબ જલ્દી પૂરી થાય છે, અને જીવનમાં તે વ્યક્તિની હંમેશા સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે। મેષ રાશિના જાતકો જો હનુમાનજીની પૂજા કરે છે તો તેમના જીવનમાં ધન સંબંધિત જો કોઈ પણ સમસ્યા હશે તો તે પણ ખતમ થઈ જશે। ધનની બધી સમસ્યાઓ મેષ રાશિવાળાની હનુમાનજી સમાપ્ત કરી દે છે, અને હનુમાનજીની પૂજા કરવાથી જ મેષ રાશિવાળાની આર્થિક સ્થિતિ પણ ખૂબ જ મજબૂત થઈ જાય છે।
હનુમાનજીની પૂજા અવશ્ય કરવી જોઈએ. હનુમાનજીનું વ્રત પણ જરૂરથી રાખવું જોઈએ. હનુમાનજીનું વ્રત મંગળવારના દિવસે રાખવામાં આવે છે. જો દેવીઓની વાત કરીએ તો ભગવતી તારા, સરસ્વતી, માતા શૈલપુત્રી દેવી હોય છે. મિત્રો ચાલો હવે વાત કરીએ આગળની રાશિ તરફ, તે છે વૃષભ રાશિ. તમારી કાશીના મુખ્ય દેવતા શ્રી હરિ વિષ્ણુજીને માનવામાં આવે છે. વૃષભ રાશિના લોકોએ શનિવારના દિવસે કાળા અને લીલા રંગના કપડાં ભૂલથી પણ ન પહેરવા જોઈએ. આવું કરવાથી ખૂબ જ નુકસાનદાયક સ્થાપિત થઈ શકે છે. મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર કહેવાય છે કે વૃષભ રાશિવાળાએ શનિવારના દિવસે પીપળના વૃક્ષની પરિક્રમા શરૂ કરવી જોઈએ. આવું કરવાથી તે વ્યક્તિની દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે. મિત્રો, જો દેવીઓની વાત કરીએ તો વૃષભ રાશિઓમાં માતા લક્ષ્મી અને શ્રી વિદ્યા છે. કહેવામાં આવે છે કે વૃષભ રાશિના જાતકો પર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. જો તેઓ તેમની પૂજા કરે છે તો તેમના જીવનમાં ક્યારે કોઈ મોટું કષ્ટ નહીં આવે, અને જો કોઈ તેમના જીવનમાં કષ્ટ ચાલી રહ્યું હોય તો માતા લક્ષ્મીની પૂજા કરવાથી તેમના જીવનના બધા કષ્ટ પણ નષ્ટ થઈ જાય છે અને બધી સમસ્યાઓ તેમનાથી દૂર ભાગી જાય છે. મિત્રો, કહેવાય છે કે વૃષભ રાશિવાળાઓએ લક્ષ્મી માતાનું વ્રત અવશ્ય રાખવો જોઈએ, અને જે લક્ષ્મી માતાનું વ્રત હોય છે તે શુક્રવારના દિવસે રાખવામાં આવે છે. મિત્રો, આગળની રાશિ છે મિથુન રાશિ. તમારી રાશિના બુદ્ધદેવ ગ્રહ દેવતા છે અને શ્રી ગણેશજી ભગવાન વિષ્ણુજી તેમના મુખ્ય દેવતા તરીકે માનવામાં આવે છે. મિત્રો, મિથુન રાશિના સ્વામી ગણેશ ભગવાનજીને કહેવામાં આવે છે. મિથુન રાશિવાળાઓએ ગણેશ ભગવાનની પૂજા કરવાથી ખૂબ જ લાભ પ્રાપ્ત થાય છે. એટલે જ મિથુન રાશિવાળા જાતકોએ ભગવાન ગણેશની પ્રતિદિન પૂજા જરૂરથી કરવી જોઈએ. સલાહ આપવામાં આવે છે ભગવાન ગણેશની પૂજા કરે છે તો તેમની પાસે ક્યારે પણ માનસિક તણાવ અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ નહીં આવે, જેના કારણે તેમના જીવનની બધી મુશ્કેલીઓ ખતમ થઈ જશે. એટલે જ મિથુન રાશિવાળા ભગવાન ગણેશની પૂજા જરૂર કરવી જોઈએ. હવે વાત કરીએ કે મિથુન રાશિવાળા માટે દુર્ગા ભુવનેશ્વરી અને માતા ચંદ્ર ઘંટા આ રાશિની પ્રમુખ દેવી છે. મિત્રો, હવે વાત કરીએ આગળની જાતિ કર્ક રાશિ છે. તમારી રાશિના ગ્રહ દેવતા ચંદ્રદેવ માનવામાં આવે છે અને મુખ્ય દેવતા ભગવાન ભોલેનાથ કહેવાય છે. મિત્રો, કર્ક રાશિના સ્વામી ચંદ્રમાં હોય છે અને જો આ લોકોના ઇષ્ટદેવની વાત કરીએ તો તે ભગવાન ભોલેનાથ છે. તેમની પૂજાથી વિશેષ ફળ મળે છે. ઇષ્ટદેવની પૂજા કરવાથી તેમનો કુંડળીમાં ભલે ગમે તેટલા ગ્રહોદોષ હોય તે બધા સમાપ્ત થઈ જાય છે અને ઇષ્ટદેવ તેમનાથી પ્રસન્ન થઈ જાય છે. તેથી આ બધા મિત્રો અને વ્યક્તિઓએ વધુ પરેશાન નથી કરતા. મિત્રો, કર્ક રાશિના જાતકોએ સોમવારે ભગવાન ભોલેનાથનું વ્રતો અવશ્ય રાખવો જોઈએ, તેમજ ગરીબોને ખાવાનું ખવડાવવું જોઈએ, અને જો વ્રત રાખવું શક્ય ન હોય તો તેમણે ભગવાન શિવજીની સોમવારના દિવસે અવશ્ય પૂજા કરવી જોઈએ. મિત્રો, મિથુન રાશિની દેવીઓની વાત કરીએ તો માતા કમલા અને માતા સિદ્ધિદાત્રી દેવીઓ છે. આગળની રાશિ છે સિંહ. સિંહ રાશિના ગ્રહદેવતા સૂર્યદેવ માનવામાં આવે છે. આ રાશિના સ્વામી તેમના ઇષ્ટદેવ હનુમાનજી અને ગાયત્રી કહેવાય છે. પૂજા કરવાથી ફાયદો થાય છે કે કુંડળીમાં જો આપણી કોઈ પણ પ્રકારના ગ્રહો દોષ હોય તો સમાપ્ત થઈ જાય છે. સૂર્યદેવને પૂજા કરે છે તો તેમણે ક્યારે પણ માનસિક તણાવથી પ્રેશર જેવી સમસ્યાઓનો શિકાર થવું નહીં પડે અને તેમનું મન હંમેશા મજબૂત રહેશે. સવારે સ્નાન કરીને સ્વચ્છ થઈને પોતાના ઘરમાં મંદિરમાં સૂર્યદેવની એક પ્રતિમા જરૂર રાખવી જોઈએ અને તેમની સામે ઘીનો દીવો અવશ્ય કરવો જોઈએ. મિત્રો, સિંહ રાશિની દેવીઓની વાત કરીએ તો માતા ગાયત્રી, પીતાંબરા અને માતા કાલ રાત્રિ છે. મિત્રો, ચાલો હવે આગળની રાશિની વાત કરીએ. તે રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના ગ્રહો દેવના બુદ્ધદેવ માનવામાં આવે છે અને તેમના મુખ્ય દેવતા ગણેશજી કહેવાય છે. એટલે કન્યા રાશિના લોકોએ બુધવારના દિવસે બુધ ગ્રહનો ઉપવાસ તો જરૂર કરવું જોઈએ. મિત્રો, કન્યા રાશિના જાતકો બુધવારના દિવસે વ્રત કરે છે તો જો તેમના જીવનમાં કોઈ પણ પ્રકારની કોઈ પણ મુશ્કેલી કે ચાલી રહી હોય તો તે બધું દૂર થઈ જશે. મિત્રો, કન્યા રાશિના લોકો જ્યારે વૃદ્ધ ગ્રહ વ્રત
રાખે છે તો તેમના જીવનમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યા નથી આવતી, ઘરમાં કાર્યશક્તિઓનો વાસ થવા લાગે છે અને ઘરની નકારાત્મક તકતીઓ દૂર થવા લાગે છે। કન્યા રાશિની દેવીઓની વાત કરીએ તો તેમની માતૃભાષચંદ્ર બનતા કન્યા રાશિની દિવ્ય કહેવાય છે। ચાલો હવે આગળની રાશિની વાત કરીએ, તે રાશિ છે તુલા રાશિ। આ રાશિના ગ્રહ દેવતા શુક્ર દેવ માનવામાં આવે છે। શુક્ર ગ્રહ પ્રેમ, સૌંદર્ય અને આકર્ષણના મોટા કારક હોય છે। કુંડળીમાં તેમની સ્થિતિ મજબૂત હોવાથી વ્યક્તિના વ્યવહારિક જીવનમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની કોઈ પણ સમસ્યા નથી આવતી। આ રાશિના જાતકો પોતાના જીવનનો માર્ગ પોતે જ બનાવે છે અને પોતાના જીવનમાં દરેક મુકામ હાંસલ કરે છે। હવે તેમની દેવીઓની વાત કરીએ તો માતા લક્ષ્મી બ્રહ્મચારીની દેવી કહેવાય છે। મિત્રો ચાલો હવે આગળની રાશિની વાત કરીએ, વૃશ્ચિક રાશિ। આ રાશિના ગ્રહો દેવનાથી તે મંગળ દેવતા અને શ્રીરામ અને હનુમાનજી તેમના મુખ્ય દેવતા માનવામાં આવે છે। મિત્રો વૃશ્ચિક રાશિનો સંબંધ મંગળ ગ્રહ સાથે જ કીધું હોય છે, એટલે જ આ રાશિના જાતકોને મંગળવારના દિવસે સંકટમોચન મહાબલી હનુમાનજીની પૂજા અર્ચના જરૂર કરવી જોઈએ અને વ્યક્તિને આવું કરવાથી તેને કુંડળીમાં મંગળ ગ્રહની સ્થિતિ મજબૂત થઈ જાય છે અને વ્યક્તિની દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે। મિત્રો તેમની દેવીઓની વાત કરીએ તો તે માતા ભગવતી તારા આ રાશિની મુખ્ય દેવીઓને માનવામાં આવે છે। આગળની રાશિ છે ધન રાશિ। તમારી રાશિના ગ્રહ દેવતા બૃહસ્પતિ દેવ માનવામાં આવે છે અને ધનુ રાશિનો સ્વામી ગ્રહ ગુરુ છે। ઇષ્ટદેવ તરીકે ભગવાન નારાયણ લક્ષ્મીજીને માનવામાં આવે છે। ભગવાન નારાયણ અને માતા લક્ષ્મીને પોતાના ઇષ્ટદેવ માનીને તેમની પૂજા કરવી જોઈએ, જેથી તેમના જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન આવે અને તેઓ સુખી જીવન પ્રાપ્ત કરી શકે। મિત્રો રાશિના લોકોએ ગુરુ ગ્રહ સાથે સંબંધિત વસ્તુઓ, પુસ્તક, જમીન, દૂધ આપતી ગાય, લાલ વસ્ત્ર, તાંબુ, કેસર અને મૂંગા અવશ્ય કરવું જોઈએ। હવે તેમને દેવીઓની વાત કરીએ તો માતા લક્ષ્મી, કમલા માતા, સિદ્ધિદાત્રી આ રાશિઓની મુખ્ય દેવી છે। મિત્રો ચાલો હવે આગળની રાશિની વાત કરીએ, મકર રાશિ। તમારી રાશિના ગ્રહદેવના શનિદેવ છે। મકર રાશિના જો શનિદેવની નિત્ય પૂજા કરે છે તો તેમણે પરિવારે સુખ મળે છે, તેમના જીવનમાં લગ્નથી જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે। શું લગ્ન થઈ શકતા નથી તો લગ્ન પણ થઈ જાય છે। મિત્રો મકર રાશિ વાળા જો શનિદેવની પૂજા કરે છે, તેમની દેવીઓની વાત કરીએ તો મહાકાલી તેમની રાશિઓની મુખ્ય દેવીઓ છે। આગળની રાશિ કુંભ છે। તમારી રાશિના ગ્રહ દેવતા શનિદેવ છે। મંત્રનો જાપ કરવાથી તમારા જીવનમાં તમામ સમસ્યાઓ ઝડપથી દૂર થઈ જાય છે। તમારા જીવનમાં હંમેશા સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય તેમની પ્રાપ્તિ થાય છે। જો તમે સ્વાર્થ સંબંધી કોઈ બીમારી છે તો તેનાથી પણ જલ્દી છુટકારો મળે છે। કુંભ રાશિના લોકો દેખાવમાં થોડાક શ્યામ રંગના હોય છે। આ રાશિના લોકો વધારે ગુસ્સાવાળા પણ કહેવાય છે। તેમણે દરરોજ ભગવાન ગણેશની પૂજા અવશ્ય કરવી જોઈએ। દેવીઓની વાત કરીએ તો માતા કાલી અને માતા સિદ્ધિદાત્રી આ રાશિઓની મુખ્ય દેવીઓ કહેવામાં આવે છે। મિત્રો હવે મીન રાશિની વાત કરીએ કે તમારી રાશિના ગ્રહો દેવતા બૃહસ્પતિ માનવામાં આવે છે। મિત્રો દેવીઓની વાત કરીએ તો માતા લક્ષ્મી, કમલા મુખ્ય દેવીઓ કહેવાય છે। મિત્રો આ હતી આપણી 12 રાશિઓ અને તેમના સાથે જોડાયેલા તેમના ઇષ્ટ દેવતા। મિત્રો જો તમે તમારી રાશિ અનુસાર ઇષ્ટદેવની પૂજા કરો છો તો તમને તમારા જીવનમાં ખૂબ જ લાભ જોવા મળશે અને તેમના આશીર્વાદથી તમને ખૂબ જ ઝડપથી થાય છે। મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનમાં પ્રેસ કરજો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।